રક્ષા ખડસે આજે સુરતની મુલાકાતે આવ્યા છે અને એમણે એક ચોંકાવનારી વાત કરી છે કે મોન્સૂન સત્રની અંદર જે બે મહત્વના બિલ છે, એક સીમાંકનનું અને એક મહિલા અનામતનું, કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થયા એ નિમિત્તે કેન્દ્રના બધા નેતાઓને જુદા જુદા વિસ્તારોની અંદર મોકલવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના સાંસદ રક્ષા ખડસે આજે સુરતની મુલાકાતે આવ્યા છે અને એમણે એક ચોંકાવનારી વાત કરી છે કે મોન્સૂન સત્રની અંદર જે બે મહત્વના બિલ છે, એક સીમાંકનનું અને એક મહિલા અનામતનું, એ બંને બિલો પાસ થઈ જશે અને બહુમતીનો જે આંકડો છે એ પૂરો કરવામાં ભાજપ સફળ થશે એવી વાત એમણે કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતમાં હમણાં થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે આવેલા અને એમણે પણ એવી જ વાત કરી હતી કે જુલાઈ મહિનામાં જ્યારે ચોમાસું સત્ર મળશે ત્યારે આ જે બે મહત્ત્વના બિલ છે, મહિલા અનામત અને સીમાંકન, એ પસાર થઈ જશે કારણ કે બહુમત મેળવવાનો જે પ્રયાસ છે એની પૂરેપૂરી કોશિશ થઈ રહી છે. હવે 19 જૂન 2026 શુક્રવારના દિવસે રક્ષા ખડસે આજે સુરતની મુલાકાતે આવ્યા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ જ્યારે ગયા ત્યારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ટીએમસીના સાંસદો આવી ગયા, શિવસેના ના સાંસદો પણ આવી રહ્યા છે. એમનો ડિસ્પ્યુટ અલગ છે, પરંતુ એ લોકો અમારી સાથે જોડાવા માટે તૈયાર છે કારણ કે આ લોકોને એવું લાગ્યું છે કે મહિલાઓનું જે ભવિષ્ય છે એ મહત્ત્વનો મુદ્દો છે અને એમના લીડરો આ ન કરી શક્યા એટલા માટે તેઓ એનડીએમાં જોડાવા માટે તૈયાર છે અને કેન્દ્ર સરકાર મહિલા આરક્ષણ અને સીમાંકન બિલને પસાર કરવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહી છે. અહીંયા આગળ હું તમને થોડીક સામાન્ય સમજ આપવા માગું છું કે લોકસભાની અંદર ટોટલ 543 બેઠકો છે અને કોઈ પણ મહત્ત્વનું બિલ કે બંધારણમાં સુધારા કરવા હોય તો 2/3 બહુમતી હોવી જોઈએ, એટલે 2/3 મત પડવા જોઈએ. હવે 543ની સામે 2/3 ગણીએ તો 360 થાય, પણ અત્યારે ભાજપની પાસે એટલું સંખ્યાબળ નથી, એટલે 360 સુધી પહોંચવા માટે અત્યારે આ બધો ખેલ ચાલી રહ્યો છે. 292 બેઠકો ભાજપની પાસે છે, એટલે જે બેઠકો ખૂટે છે એમાં ટીએમસીના 20 છે એ એનસીપીઆઈમાં મર્જ થઈ ગયા અને એનસીપીઆઈએ એનડીપીઆઈને સમર્થન આપ્યું. એ જ રીતના ઉદ્ધવની શિવસેનાના 6ને તોડ્યા. તો આ બધા જે સાંસદો તોડી અને 360નો આંકડો પહોંચાડવા માટેનો બધા જ પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત રક્ષા ખડસે કીધું કે આજે વિશ્વમાં ભારત એક જ એવો દેશ છે કે જ્યાં રાષ્ટ્રને પુરુષવાચક સંબોધનને બદલે શ્રદ્ધાપૂર્વક ભારત માતા કહેવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ આ જ વિભાવનાની સાથે આગળ વધી રહ્યા છે અને નરેન્દ્ર મોદીનું સપનું છે કે દેશની મહિલાઓને આપણે દરેક ક્ષેત્રની અંદર અગ્રેસર બનાવવાની છે અને એ જ રીતે રાજનીતિમાં પણ એમનું યોગદાન એટલું જ મહત્ત્વપૂર્ણ છે. રક્ષા ખડસે કીધું કે ભાજપને કારણે આજે મારા જેવી અનેક મહિલાઓ ઉચ્ચ પદ ઉપર પહોંચી છે. મૂળ વાત એ છે કે જુલાઈ મહિનાની અંદર જે મહિલા અનામતનું જે મહિલા આરક્ષણ બિલ છે અને સીમાંકન બિલ છે જે ગયા વખતે પાસ નહોતું થઈ શક્યું, એના માટે આ વખતે સામ દામ દંડ ભેદ બધું જ થઈ રહ્યું છે અને એનું કન્ફર્મેશન આજે રક્ષા ખડસે પણ આપ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.